નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો સંસ્કારી નગરી વડોદરા ભુવાનગરી બનવા તરફ અગ્રેસર થઈ રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। કારેલીબાગ વિસ્તારમાં વધુ એક ભૂવો પડતા હવે વડોદરા મહાનગરપાલિકા તંત્રની કામગીરી પર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। શહેરમાં અવારનવાર રસ્તાઓ પર ભૂવા પડી રહ્યા છે, ત્યારે કારેલીબાગ વિસ્તારમાં આવેલ જીપી રોગ હોસ્પિટલના મુખ્ય દ્વાર પર જ એક મસ્ત મોટો ભૂવો પડ્યો હતો, જેની જાણ થતાં વડોદરા મહાનગરપાલિકાની ટીમ પણ દોડી આવી હતી, પણ ભૂવા પર બેરિકેડ મૂકી સંતોષ માન્યો હતો। ત્યારે સામાજિક કાર્યકર અતુલ ગામીચી વડોદરા મહાનગરપાલિકા તંત્ર ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને રોડ રસ્તા બનાવવાના સમયે મટીરીયલની જે ગુણવત્તા નીચલી કક્ષાની હોય તેવા આક્ષેપ પણ કરવામાં આવ્યા છે। રિપોર્ટર રાહુલ રાજપૂત। સ્માર્ટ સિટી ફરી વખત ભુવાનગરી, શું કહેશો? વડોદરા શહેર એક સ્માર્ટ સિટીનું નામ આપીને વડોદરા શહેરની જનતાને, અધિકારીઓને, શાસનમાં બેઠેલા સત્તાધીશો ગુમરાહ કરી રહ્યા છે। વડોદરા એક ખડોદરા બની ગયું છે। વડોદરા શહેર ભુવાનગરી, સંસ્કારી નગરી, ભુવાનગરી અનેક ઉપનામ જ્યારે મળ્યા છે, ત્યારે આજે નવું જ કારેલીબાગ વિસ્તાર ચેપી રોગના દવાખાનાની બરાબર ગેટ પાસે ભૂવો પડ્યો છે। ભૂવા પડવાના કારણે પાણી લીકેજ, ડ્રેનેજ લીકેજના કારણે ભૂવા પડે છે, અને જ્યારે ભૂવા પડતા હોય છે ત્યારે અધિકારી, કોન્ટ્રાક્ટર આ બધાની જે મિલીજુલી ચેન સિસ્ટમ ચાલે છે, ટકાવારી ચાલે છે, ટકાવારીના કારણે વ્યવસ્થિત કામ નથી કરતા, જેના કારણે લીકેજીસ થાય છે। હવે આ લીકેજ થવાના કારણે રોડ પણ ખોદી નાખ્યો છે, રોડની વેલિડિટી પણ અહીંયા પતી ગઈ છે। તો સત્તાધીશો જે નવા આવ્યા છે, મેયર હોય, ચેરમેન, એમને વિનંતી છે કે રોડ પર નીકળો, આખા વડોદરામાં ફરો, ક્યાં ક્યાં આવા સમસ્યા છે, કેમ સમસ્યા છે, કોના કારણે સમસ્યા છે, એની તપાસ કરવામાં આવે, અને આવા જે બી અધિકારીઓ છે નિમ્ન કક્ષાનું કામ કરતા હોય, હલકી ગુણવત્તાનું કામ કરતા હોય એવા અધિકારીઓ સામે તરત એક્શન લે એવી અમારી માંગ છે। બાજુમાં ચીપી રોગ આવેલો છે, જાહેર માર્ગ છે, જે રીતના ચેપી રોગનો દવાખાનાનો મુખ્ય રોડ છે અને પાછળ અહીંયા ગેટ છે, જે પણ દર્દીઓ છે અવરજવર વધી હોય છે, રિક્ષાઓ અવરજવર વધી હોય છે, ત્યારે આવા જો મુખ્ય રોડ પર અને દવાખાનાની સામે પડતા હોય તો આમાં ક્યાંક ને ક્યાંક સત્તાધીશો અને અધિકારીઓ વિચારવું જોઈએ કે આવી જગ્યાએ ભૂવા ના પડે છે, આવી જગ્યાએ લીકેજ ના થવા જોઈએ। ચોમાસાની સિઝનની પહેલાં જ વડોદરામાં ભૂવા પડે, જે રીતના વડોદરાનું નામ ખડોદરા, વડોદરા સંસ્કારી નગરી, ભુવાનગરી પડીને વડોદરામાં હજુ ચોમાસું આવ્યું નથી, પહેલાં ભૂવો પડે એ ઘણી ગંભીર સમસ્યા છે। વડોદરા શહેરના જે સત્તાધીશો છે 30 વર્ષમાં વડોદરા શહેરને ભુવાનગરી ના પડે, ભૂવા પડતા જ રહે છે, પરંતુ આનું કોઈ ચોક્કસ નિરાકરણ લાવતા નથી। નવી નવી મશીનરી લાવે છે, એનો પણ ઉપયોગ કરતા નથી। જે પણ નાકાય કે કાય હોય છે, ભણેલા હોય છે કે નહીં, એમની પાસે લાયસન્સ હોય છે કે નહીં, બધાને કામ આપી દે છે, મળતિયાઓને કામ આવે છે, એના કારણે આ ચોમાસા પહેલાં ભૂવા પડવાની શરૂઆત થઈ જાય છે। Subscribe now and press the bell icon. Never miss an update.